હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. અત્યારે અમે વેકેશન ટૂર પર નીકળેલા છીએ, જ્યાં આજે અમે જૂનાગઢમાં છીએ. અને જૂનાગઢની એક ફેમસ રેસ્ટોરન્ટ છે પટેલ રેસ્ટોરન્ટ, જે સક્કરબાગની એક્ઝેક્ટ સામે પહેલે માળ આવેલી છે. પટેલ રેસ્ટોરન્ટ, ઓલ્ડ પટેલ રેસ્ટોરન્ટ એનું નામ છે, જે ખૂબ જ ફેમસ છે. અને અહીંયાની કુંભકર્ણ થાળી વિશે મેં ખૂબ જ સાંભળેલું હતું, તો આજે જૂનાગઢમાં હતા તો વિચાર્યું કે ચાલો એ કુંભકર્ણ થાળી ટેસ્ટ કરીએ, જેથી જ્યારે તમે પણ જૂનાગઢમાં આવો ને ક્યારેક તમારે પણ જો આ થાળી ટેસ્ટ કરવી હોય તો તમે કરી શકો. તો ચાલો એ થાળી કેવી છે એ પહેલાં જોઈ લઈએ. તો ચાલો હવે રેસ્ટોરન્ટની અંદર જઈએ અને જે કુંભકર્ણ થાળી છે એનો ઓર્ડર કરીએ. તો રેસ્ટોરન્ટની અંદર આપણે એન્ટર થઈ ગયા છીએ અને થાળીનો ઓર્ડર કરતાં પહેલાં આપણે આ જે રેસ્ટોરન્ટના ઓનર છે એમની પણ એક મુલાકાત કરીએ. તો આ જે અંકલ છે એમનું નામ છે શાંતિલાલ પટેલ અને આ રેસ્ટોરન્ટના ઓનર છે. જ્યારે આ રેસ્ટોરન્ટમાં આ કુંભકર્ણ થાળી ઓર્ડર કરીએ ત્યારે એની તૈયારી ચાલતી હોય એ દરમિયાન એક મેજિશિયન બાળકોને એન્ટરટેનમેન્ટ માટે મેજિક બતાવે છે. ચાલો હું તમને આ રેસ્ટોરન્ટના કિચનની એક વિઝિટ કરાવું કે એ લોકો કેવી રીતે આ તૈયારી કરે છે અને કિચન કેવું રાખેલું છે. તો આજે અહીંયા વાટકીઓ તૈયાર કરેલી દેખાય છે, એ કુંભકર્ણ થાળી માટેની તૈયારી કરેલી છે. અને અહીંયા ગુજરાતી અને પંજાબી બંને ફૂડ મળે છે. તો આ જે શાક અને દાળ તમે જોઈ શકો છો એ ગુજરાતી થાળી માટેની તૈયારી અહીંયા ચાલી રહી છે. સાથે જ એક બાજુ પૂરી અને રોટલી માટેની તૈયારીઓ થતી હોય છે. અને આ કિચન આપણે જોઈ શકીએ છીએ કે ખરેખર ખૂબ જ સ્વચ્છ રાખેલું છે. આ રીતે આ કુંભકર્ણ થાળી સર્વ થતી હોય છે. તો આ કુંભકર્ણ થાળી તૈયાર થઈને આવી ગઈ છે, જેમાં 4 જાતના પંજાબી શાક હોય છે અને દરેકની 2-2 વાટકી સર્વ થાય છે. દાલ તડકા, પહાડી રાયતા, ગુલાબજાંબુ, ગ્રીન સલાડ, રશિયન સલાડ, એક ચાઇનીઝ સ્ટાર્ટર, હરાભરા કબાબ, દિલ્હી ચાટ, વેજ બિરયાની, જીરા રાઈસ, અડદના શેકેલા પાપડ, લસ્સી, દૂધપાક અને સાથે જ ફ્રાઈમ્સ અને 5 જાતની રોટી સર્વ થાય છે. અને રોટીમાં લચ્છા પરાઠા, નાન, ચટપટા નાન, કુલચા અને તંદૂરી રોટી સર્વ થાય છે, જે બધાનું લિસ્ટ પણ મેં અહીંયા આપેલું છે. સાથે મેં જણાવી એટલી વસ્તુ તો સર્વ થાય જ છે, પણ સાથે અથાણું, આથેલા મરચાં, સલાડ અને તીખી અને મીઠી ચટણી પણ સર્વ કરવામાં આવે છે. તો હું તો ખૂબ જ એક્સાઇટેડ છું આ થાળીને ટ્રાય કરવા માટે, કેમ કે આના વિશે સાંભળ્યું છે, ક્યારેય ટ્રાય નથી કરી. તો કદાચ તમે પણ મારી જેમ એક્સાઇટેડ હશો આ થાળી વિશે જાણવા માટે. તો હવે હું તમને ટેસ્ટ કરીને જણાવીશ કે આનું ફૂડ કેવું છે.
આ થાળીની ક્વોન્ટિટી એટલી બધી હોય છે કે આરામથી 8થી 10 જણ આ થાળીમાંથી જમી શકે છે. અને આ રેસ્ટોરન્ટનો પ્લસ પોઈન્ટ એ છે કે જે પણ ફૂડ વધે છે એ જો જેણે ઓર્ડર કર્યો છે એને પાર્સલ કરીને લઈ જવો છે તો એને પણ આપે છે, અને જો નથી લઈ જવો તો જરૂરિયાતમંદવાળા જે લોકો છે એને આ જમવા માટે આપી દે છે. મેં આ થાળી ટેસ્ટ કરી અને મને આ ફૂડનો ટેસ્ટ ખરેખર ખૂબ જ પસંદ આવ્યો. અને પ્લસ પોઈન્ટ એ છે કે તમે જો જૈન કે સ્વામિનારાયણ છો તો એ તમારા ટેસ્ટ પ્રમાણેની કે તમે જે વસ્તુ નથી ખાતા એ પ્રમાણેની થાળી પણ એ બનાવીને આપે છે. તો જ્યારે પણ જૂનાગઢમાં આવો ત્યારે આ થાળી અચૂક ટેસ્ટ કરજો. આઈ હોપ તમને મારો આ વિલોગ પસંદ આવ્યું હશે.